આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે, જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પહેલાના ભાગમાં આપણે જોયું લંડનમાં શ્રી રાધા કૃષ્ણ મંદિરની સ્થાપના. હવે આગળ. જાપાનના પ્રકાશક દાઈ નિપ્પોન બેક ટુ ગોડ હેડ પુસ્તકના પ્રકાશન માટે તૈયાર છે. બહુ સરસ. હા, પણ એમની એક શરત છે. એમ? એમનું કહેવું છે કે ઓછામાં ઓછી 20,000 પ્રતો 1 મહિનામાં છાપશે. 20,000? એ બહુ મોટી અને નામચીન સંસ્થા છે. ચલો, તમે મને એક વાયદો આપો. હું ઈચ્છું છું કે તમે લોકો પત્રિકાઓની 5,000 પ્રતો લો. જો તમે લોકો તૈયાર થઈ ગયા તો હું સાન ફ્રાન્સિસ્કો, ન્યૂયોર્ક, લંડન એ લોકોને પણ 5,000 પ્રતો લેવાનું કહીશ. પણ પહેલાં તમે લોકો વાયદો આપો. જી સ્વામીજી, અહીંયાના ભક્તગણ આવું કરી શકે છે. હા, હવે હું એમને આટલા મોટા પ્રકાશન માટે કહી શકીશ, નહીં તો હું ના કહી શકત. આનાથી આપણા મંદિરોને પણ લાભ થશે. એ કેવી રીતે સ્વામીજી? આપણે લોકો આપણી પત્રિકાઓના પ્રકાશન માટે $750 આપીએ છીએ. જી. અને $750 સામે વે ટુ ગોડ હેડની 5,000 પ્રતો તમને મળશે. એ હિસાબે એકનું મૂલ્ય 15 સેન્ટ. હવે માની લો કે તમે પત્રિકાને 50 સેન્ટમાં વેચો છો, તો તમે $750 ખર્ચીને એનાથી તમે $2,500 કમાઈ શકશો. જોઈ લઈએ. જો અમે 1,500 આવૃત્તિઓ ફક્ત 50 સેન્ટના ભાવમાં વેચીએ તો અમને અમારી રકમ મળી જશે. એનો મતલબ એ છે કે બાકી બચેલી 3,500 આવૃત્તિઓથી અમને લાભ થવો જોઈએ. હા, અને આ કામ સંકીર્તન દળના લોકો બહુ સરળતાથી કરી દેશે. જો પત્રિકાઓની પ્રતોની સંખ્યા વધી તો આપણે પત્રિકાઓનું મૂલ્ય હજુ ઓછું કરી શકીશું. જી સ્વામીજી, તમે એકદમ બરાબર કહો છો. આ તો બહુ સારી યોજના છે. જય સ્વામીજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે ચિંતામણિ પ્રકર સદ્મસુકલ્પ વૃક્ષ લક્ષવૃતેષુ સુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્ર શતસંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિપુરુષમ તમ અહમ ભજામિ. આજ તો છે આ અધ્યાત્મ જગતની વ્યાખ્યા શ્રી કૃષ્ણના ધામની, જ્યાં
દરેક ઘર ચિંતામણી પથ્થરથી બનેલું છે. દરેક વૃક્ષ કલ્પવૃક્ષ છે અને દરેક સ્ત્રી સૌભાગ્ય લક્ષ્મી છે. આ આધ્યાત્મિક જગતમાં એટલું આકર્ષણ છે શ્રી કૃષ્ણનું કે બંને પુરુષ અને સ્ત્રી કામવાસનામાં ક્યારેય લિપ્ત નથી થઈ શકતા, કારણ કે આમાં વધારે આનંદ છે અને એ પણ અલૌકિક અને મધુર, જે બધામાં સમાઈ જાય છે સહજતાથી કૃષ્ણ પ્રેમ બનીને. આ જ કૃષ્ણ ભાવનામૃતની પરિપૂર્ણતા છે. સ્વામીજી, કંઈ પૂછવું છે તમારે? જી, ધારો કે કોઈ એવું માની લે કે કૃષ્ણ ભાવનામૃત જ એમને બચાવી શકે છે અને તે પછી પણ એનો ઝુકાવ ભૌતિક સુખો તરફ હોય, તો શું શ્રી કૃષ્ણ એમના પર દબાવ નાખશે કે એનો ત્યાગ કરી દે? હા, એ ભક્તને એવી રીતે પોતાની પાસે લાવે છે કે એ કૃષ્ણ ભાવનામૃતમાં વહેવા લાગે છે. હા, મેં સ્વયં અનુભવ કર્યો છે. હું આ ક્ષેત્રમાં આવવા નહોતો માંગતો, પણ શ્રી કૃષ્ણ મને લઈ આવ્યા. એમણે મારી બહુ સહાયતા કરી. જો આપણે મૂર્ખતાવશ શ્રી કૃષ્ણને છોડીને કોઈ બીજાની કામના કરીએ તો કૃષ્ણ આપણા મનથી એને નીકાળી દેશે. તમારે પણ કંઈ પૂછવું છે? જી સ્વામીજી, કોઈ કેવી રીતે કામ ભાવનાને શ્રી કૃષ્ણ ભક્તિ તરફ વાળી શકે? કામ ભાવના અપ્રાકૃતિક વાત નથી. તમે કામ ભાવનાનો ઉપયોગ કૃષ્ણની સેવા માટે કરી શકો છો. એવા બાળકો પેદા કરો જે કૃષ્ણ ભક્ત હોય. આને કોઈ ના નહીં પાડે. આપણે જે પણ કંઈ કરીએ એ બસ મનથી કરીએ, શ્રી કૃષ્ણ માટે કરીએ. કૃષ્ણ ભક્ત માતા અને પિતા એ નિશ્ચિત કરી લે કે એ લોકો એમના બાળકનું લાલન પોષણ એવી રીતે કરે કે એમના બાળકો ભૌતિક દુનિયામાં ફરી આવી ન શકે. આવી રીતે તમે ઘણા બાળકો પેદા કરી શકો છો. સ્વામીજી, અમારું સંકીર્તન દળ રોજ લોસ એન્જલસમાં કીર્તન કરવા જાય છે. ખૂબ સારી વાત છે. ચૈતન્ય મહાપ્રભુએ પણ પ્રચાર માટે આને સૌથી શ્રેષ્ઠ માન્યું છે. અને કેવલ ચૈતન્ય મહાપ્રભુએ જ નહીં, પણ આપણા ધર્મગ્રંથોએ પણ હરિનામ હરિનામ હરિનામેવ કેવલમ કરો નાસ્તેવ 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 ગતિ અન્યતઃ. ભક્તોને જાપ કરવાથી વધારે પ્રસન્નતા થાય છે સ્વામીજી, અને વિષ્ણુજન એમના જેવી લગન અને ભક્તિભાવથી બીજું કોઈ નેતૃત્વ નથી કરી શકતું. હા હા, હું જાણું છું. એ બહુ સારો ભક્ત છે. એ કોઈ ગંધર્વ જેવું જ કીર્તન ગાય છે. ક્યારેક ક્યારેક તો અમે $25 સુધી જમા કરી લઈએ છીએ બેક ટુ ગોડહેડ પુસ્તકનું વિતરણ કરીને. કેટલી પત્રિકાઓ વહેંચી શકો છો તમે? લગભગ 50. 50 પત્રિકાઓ? આ તો બહુ છે. બસ તમે લોકો આવી જ રીતે કામ કરતા રહો. સ્વામીજી, રવિવારે જ્યારે અમે ગ્રિફિથ પાર્કમાં કીર્તન કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. તો લોકોએ પસંદ કર્યું? જી સ્વામીજી, એમને વિષ્ણુજન અને શ્રીમતી દ્વારા પ્રસ્તુત કરેલું કઠપુતળીનું નૃત્ય ખૂબ પસંદ આવ્યું. એ નૃત્ય હતું રાધાનું વિરહ. ખૂબ જ સરસ. તમે જો કૃષ્ણ ભાવનામૃત વિશે જણાવશો તો લોકો ચોક્કસ આવશે. અને સ્વામીજી, એ દિવસે અમે લોકોએ 98 થાળીઓ પ્રસાદ વેચ્યો. આ પ્રસાદ જ છે ગુપ્ત શસ્ત્ર આપણું. અને આ કાર્યક્રમ સારા છે અને લોકોને ગમે છે પણ તમે લોકો એક મુખ્ય વાત તો ભૂલી રહ્યા છો. મને લાગે છે કે ભક્તગણ તો
ઘણા થઈ ગયા. હવે આપણે અહીંયા એક મંદિર બનાવી દેવું જ જોઈએ. આપણે એવું સ્થાન જોઈએ જ્યાં આપણે લોકોને બોલાવી શકીએ. એવું મંદિર જોઈએ જ્યાં લોકો પૂજા કરી શકે, રહી શકે. વિચારો ક્યાં સુધી આપણે ભગવાન જગન્નાથને બંધ કરીને એમના ભક્તોથી દૂર રાખીશું? આનો અર્થ છે આપણે એની ઉપેક્ષા કરી રહ્યા છીએ. આ બહુ મોટો અપરાધ છે. આપણે ભગવાનની પૂજા માટે એક ઉપયુક્ત સ્થાન શોધવું જ પડશે. લોસ એન્જલિસમાં આપણે એક મંદિર બનાવવું જ પડશે. હા, હા ત્યાં. હા, ઠીક છે. થોડું વધારે અંદર. ત્યાં. તમે લોકોએ બહુ સારું કામ કર્યું છે. આ મંદિરથી ઇસ્કોન માટે એક નવો યુગ શરૂ થશે. અને હવે તમે લોકો ભગવાન જગન્નાથ અને કર્તા મુશાઈને મારા ઘરેથી લાવી શકો છો. આ વેદી પર આપણે એમને સ્થાપિત કરીશું. અચ્છા, અને દરરોજ અહીંયા પૂજા થશે. આનો શું અર્થ છે સ્વામીજી? મતલબ એ રોજ ભગવાનની પૂજા આરતી થશે અને ભક્તજનોને પ્રસાદ પણ આપવામાં આવશે. જી જી હું તમને લોકોને બધી જ બાબતો સમજાવી દઈશ. જી અને મુરલીધર અને દેવાહુતિ, જી જી સ્વામીજી. તમે બંને તો કલાકાર છો ને? જી સ્વામીજી. હું આજકાલ શ્રીમદ ભાગવતના 10મા ખંડનો અનુવાદ કરવામાં વ્યસ્ત રહું છું. એ પુસ્તકનું નામ હશે કૃષ્ણ ધ સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડહેડ. એના પછી હું બીજી પુસ્તક પણ શરૂ કરીશ, સંક્ષિપ્ત વિવરણ રૂપા ગોસ્વામીની રચનાઓનું. અને એ પુસ્તકનું નામ હશે ધ નેક્ટર ઓફ ડિવોશન. આ બંને જ કૃષ્ણ ભાવનામૃતના પ્રચાર અને પ્રસારમાં ખૂબ જ ઉપયોગી થશે. અને આ પુસ્તકોમાં કેટલાક રેખાચિત્રો પણ હશે, જેના માટે મારે સારા કલાકારોની જરૂરિયાત પડશે. અને હું બધા જ ચિત્રો વિશે તમને સમજાવી દઈશ. શું તમે લોકો બનાવી લેશો? હા, અમે પ્રયત્ન કરીશું સ્વામીજી. અમે અમારા તરફથી પૂરો પ્રયત્ન કરીશું. હું બોસ્ટનની આર્ટિસ્ટ જાદુરાણીને પણ આવા જ ચિત્રો બનાવવા માટે કહીશ. અને આ ચિત્રો મારે જલ્દીથી જોઈશે. અને આવી રીતે પુસ્તક પ્રકાશનમાં મોડું નહીં થાય. તમે જેટલા જલ્દી ચિત્રો બનાવશો, હું મારું પુસ્તક એટલું જ જલ્દી લખીશ. ભગવાનની કૃપા આપણા પર સદાય બની રહે, જેનાથી આપણને કોઈ પણ સમસ્યા ન આવે. હું આરામથી ધ નેક્ટર ઓફ ડિવોશનના લેખનનું કાર્ય પૂરું કરી શકું, કારણ કે આ કાર્ય મને મારા ગુરુએ સોંપ્યું છે, પરમ પૂજ્ય શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદે.
ના ના, હું આટલા મોટા આસનના યોગ્ય નથી. પણ સ્વામીજી, ભલે આ આસન કેટલું પણ મોટું કેમ ના હોય, પણ તમારી સામે તો નાનું જ છે, અને એક તુચ્છ ભેટ સમજીને સ્વીકાર કરો. એમ પણ અમે તમને શું આપી શકીએ? જો મારે આને સ્વીકાર કરવાનું જ છે તો હું આને મારા ગુરુ મહારાજ માટે સ્વીકાર કરું છું. જય હો સ્વામીજી, જય હો સ્વામીજી. ખૂબ ખૂબ આભાર. તમે બધા આ ભગવદ્ ગીતાનો ઓછામાં ઓછો એક અધ્યાય રોજ વાંચો અને પછી કક્ષામાં એના પર વિચાર કરો. એના પછી તમે બધા સારા ઉપદેશક બની જશો. આપણે ભગવદ્ ગીતાના વિષય પર ભક્તોની પરીક્ષા લઈશું. ઉત્તીર્ણ થવાવાળા છાત્રોને ભક્તિશાસ્ત્રીની ઉપાધિ આપવામાં આવશે. જ્યારે બીજા પુસ્તકો આવી જશે ત્યારે આપણે બીજી પરીક્ષાઓ લઈશું. પછી આપણે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ કે ટીચિંગ ઓફ લોર્ડ ચૈતન્ય અને ધ નેક્ટર ઓફ ડિવોશન, આમાં ઉત્તીર્ણ થવાવાળા છાત્રોને ભક્તિ વેદાંતની ઉપાધિ આપવામાં આવશે. હું ઈચ્છું છું કે મારા દરેક આધ્યાત્મિક પુત્ર અને પુત્રીને ભક્તિ વેદાંતની ઉપાધિ મળી શકે અને આવી રીતે પરિવારનું આ જ્ઞાન પેઢી દર પેઢી વધતું જ જશે. જેની પાસે ભક્તિ વેદાંતની ઉપાધિ હશે એ પોતાના શિષ્યોને દીક્ષા આપી શકશે. આપણે આ પુસ્તકો માત્ર બહારના લોકો વાંચે એના માટે પ્રકાશિત નથી કરતા. આપણા પોતાના વિદ્યાર્થીઓ પણ આ પુસ્તકોના જ્ઞાનમાં પારંગત હોવા જોઈએ, જેનાથી આપણે બીજા લોકોને આત્મા અવલોકનના વિષયમાં સરળતાથી વિજય બની શકીએ. મને તમને લોકોને આ જણાવતા બહુ પ્રસન્નતા થાય છે કે મેં નેક્ટર ઓફ ડિવોશનનો અનુવાદ શરૂ કરી દીધો છે. અચ્છા સ્વામીજી, જ્યારે કોઈનું ધ્યાન પરિવાર, દોસ્તો, દેશ અને સમાજમાં લાગેલું હોય તો એ કેવી રીતે નિરંતર હરે કૃષ્ણના જાપ કરી શકે?
જો જ્યારે માયા દબાણ કરે છે અને કૃષ્ણ ભાવના મૃતમાંથી તમારું ધ્યાન ભટકાવે છે, તમે હરે કૃષ્ણનો જાપ કરીને માયાને દૂર ભગાડી દો. શ્રી કૃષ્ણના સાનિધ્યમાં રહેતા તમારે માયાથી ન ડરવું જોઈએ. આપણે બહુ જ શક્તિશાળી છીએ, પણ એ શક્તિ છે શું? એ શક્તિ છે જાપ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આ ભૌતિક સંસારમાં દરેક પ્રકારની ઉર્જાને માપવા માટે અનેક યંત્રો છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિને માપવાનું માપદંડ શું? માપદંડ તો તમારી પાસે જ છે. એ મશીન ના તો ક્યાંયથી ખરીદીને લાવવાની છે અને ના તો ભાડેથી લેવાની છે. એ મશીન છે તમારી જીભ, તમારા કાન. આનાથી જ તમે હરે કૃષ્ણના જાપ કરો છો અને સાંભળો છો. બસ આ જ જીવનનો સાર છે. પ્રભુ ઈસા મસીહે કહ્યું હતું કે જ્યારે ઈશ્વર દેખાય છે ત્યારે માત્ર તમારી એક જ આંખ હોય છે. તમે આ વાતનો શું અર્થ સમજો છો? એ જ કે ઈશ્વરને જોવા માટે તમારું ધ્યાન એક જ સ્થાન પર કેન્દ્રિત કરો, ઈશ્વર પર. બરાબર છે, કારણ જ્યારે તમે ભગવાનને જુઓ છો ત્યારે એમના સિવાય બીજું કંઈ નથી દેખાતું. શ્રી કૃષ્ણ કહે છે કે એ જ જીવોના કરોડો રૂપોને જન્મ આપનારા પિતા છે. જ્યારે કોઈ ભક્ત કોઈ વૃક્ષને જુએ છે તો એ તરત સમજી જાય છે કે એ કૃષ્ણ છે. પણ જ્યારે કોઈ જાનવર દેખાય છે તો એમાં પણ એ કૃષ્ણને જ જુએ છે. જો કોઈ ઘડિયાળ જુએ છે તો એમાં પણ એને કૃષ્ણ જ દેખાય છે. તો જે ઈસુ મસીહે કહ્યું છે એ સત્ય છે. તમે જે પણ વાત કરો છો એ આટલી સહેલાઈથી કેવી રીતે સમજાઈ જાય છે? કારણ કે જે વાત મેં કીધી છે એ બહુ સરળ છે. પ્રભુની મહિમા છે. તમે ભગવાન નથી, અને એ પણ ક્યારેય ન કહો કે ભગવાન નથી. ભગવાન તો છે અને એ મહાન છે. આપણે નાના છીએ એટલે આપણી હસ્તી જ શું છે? આપણે તો કૃષ્ણની સેવા કરવી જોઈએ. એ જ સત્ય છે. અને તમે જે મહામંત્રનો જાપ રોજ કરો છો એનાથી સૂતેલો માનવ સમાજ જાગી ઉઠશે. બસ જાપ કરતા રહો કૃષ્ણનો. હા, કૃષ્ણ ભાવનામૃત અને કૃષ્ણ સેવા માટે જે આવશ્યક સાધનોનો ઉપયોગ કરવો પડે તે આપણે કરવો જ જોઈએ. જેમ કે આપણે મશીનોનો ઉપયોગ કરી રહ્યા છીએ જેનાથી કૃષ્ણ ભાવનામૃતના અભિયાનને આગળ વધારી શકીએ. મશીનો જેમ કે ટાઈપરાઇટર, ડેક્ટાફોન, ટેબ રેકોર્ડર્સ, માઇક્રોફોન અને વિમાન જેવા ઉપકરણો. ક્યારેક લોકો પૂછી લે છે કે તમે ભૌતિક સાધનોનો ઉપયોગ કેમ કરો છો, જ્યારે કે તમે આધુનિકતાના વિકાસની આલોચના પણ કરો છો. ના, પણ આવું તો મેં ક્યારેય નથી કીધું. કૃષ્ણ ભાવનામૃત પ્રચાર માટે આવશ્યક જે પણ હોય એને અવશ્ય કરો. આ એ જ સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ અર્જુનને આ જ સમજાવ્યું હતું કે પાર્થ, ધર્મની રક્ષા માટે પોતાની યુદ્ધ કળાનો ઉચિત ઉપયોગ કરો. આમ જ આપણે પણ આ મશીનોનો ઉપયોગ કરી રહ્યા છીએ કૃષ્ણની સેવા કરવા. અમને કૃષ્ણ અને કૃષ્ણ ભાવનામૃતથી એટલી ઊંડી લાગણી છે કે અમે કંઈ પણ કરી શકીએ છીએ.
સ્વામીજી, મુરલીધરે આ ચિત્ર બનાવી લીધું છે. આ ચિત્ર શ્રીમદ ભાગવતના પહેલા ખંડના આવરણ માટે છે. એણે કહ્યું છે કે તમને આ ચિત્ર બતાવીને તમારી અનુમતિ લઈ લઉં. હા, ખૂબ સુંદર છે. આ સંપૂર્ણ રચના તો શ્રી કૃષ્ણની ઉર્જાની વિસ્તાર માત્ર છે. આમાં અસંખ્ય વૈકુંઠ અને ગ્રહો અનંત આદિકાલથી સમાયેલા છે. સહસ્ત્ર બ્રહ્માંડ છે, જે એમના માત્ર એક શ્વાસમાંથી નીકળ્યું છે. અને હરેક બ્રહ્માંડમાં ના જાણે કેટલા પ્રકારના જીવજંતુઓ છે, જે ગ્રહો અને નક્ષત્રો પર નિવાસ કરે છે. એ જ ગ્રહોમાંથી આપણી આ ધરતી છે. અરે આ લો, આ તમારી માટે છે. ઓ ધન્યવાદ. પણ આજે વાત શું છે? અમે જઈ રહ્યા છે. અમારું મંદિર હવે અમને નાનું પડવા માંડ્યું છે, એટલે જ અમે એક મોટી જગ્યાએ જઈ રહ્યા છે, વેટ્સિકા એવન્યુ. અરે વાહ, બહુ જ સરસ. જો કે તમે જૂની જગ્યાએ પણ વધારે દિવસ ન રહ્યા. ના, બસ 1 વર્ષ. અમારી સંખ્યા વધી ગઈ છે. તમે ત્યાં જરૂર આવજો. આ છે અમારું નવું સરનામું. જરૂર. પ્રભુપાદ,
હું ઈચ્છું છું કે તમે ભક્તિ વેદાંત બુક ટ્રસ્ટના ગોડાઉનને એક વખત સારી રીતે જોઈ લો. પછી અહીંથી આપણે પુસ્તકોને દુનિયાભરમાં મોકલીશું. ક્યાંક આ પુસ્તકો અહીંયા જ મૂકેલા ન રહી જાય એ વાતનું ધ્યાન રાખજો. નિયમિત રૂપે જઈ રહી છે પ્રભુપાદ. ભક્તગણ આખી દુનિયામાં તમારા લખેલા પુસ્તકોને વહેંચી રહ્યા છે. તો આપણી પાસે છે ચૈતન્ય ચરિતામૃતમ અને ભાગવતમ. જો આપણે આ પુસ્તકો પર આધારિત કોઈ નાટક પણ કરી શકીએ તો બહુ સારું રહેશે. એને લોકો પણ પસંદ કરશે અને આપણા ભક્તગણો આંગિક અભિનય કરશે અને ધ્વનિ સંવાદ પ્રસારિત થતા રહેશે નેપથ્યમાં, અલગ અલગ ભાષાઓમાં. અને આ રીતે આપણે આપણા વૃંદ લઈ જઈ શકીએ છીએ માયાપુર, વૃંદાવનના ઉત્સવોમાં. નાટ્યકલા હોય કે પછી બીજી કલા, વગર સાધના એ પ્રાપ્ત નથી થતી. અને આપણે એનો ઉપયોગ કરીશું કૃષ્ણ ભાવના અમૃત માટે. જી સ્વામી. જી સ્વામીજી.